શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે વર્ણન કરીએ છીએ. એમાં આપણે ત્રીજો શ્લોક ચાલે છે. એમાં આજે પણ કૃષ્ણ અમારા સંસારરૂપી ઝંઝાવાતમાંથી તમારા આવાહનથી અમે શું તમારા શરણે નથી આવ્યા? ગોપીઓ એમ કહે છે કે અમે તમારા શરણે નથી આવ્યા. સર્વસ્વનો ત્યાગ કરી શરણે આવેલોનો તુચકારે શું વધ નથી? કૃષ્ણ જુઓ તો ખરા, તમારે નથી સંસારની કોઈ વાસના કે નથી સૌર સુખની કામના. શ્યામ સુંદર, તમારા મુખનું દર્શન અને તમારું સ્મરણ એ જ તો એકમાત્ર અમારો આધાર છે. પછી અને રીબાઓ છો શાને? અરે શાસ્ત્રો અને સંતો તો કહે છે કે સંસારના ઝંઝાવાતમાંથી તો ભગવાનનું શરણ બચાવે છે. શું અમે તમારા શરણે નથી આવ્યા? અને ભક્તિ અને યોગનું એકીકરણ કેવું અદ્ભુત રીતે અહીં સિદ્ધ થાય છે. વૃષભાસુર, અરિષ્ટાસુર, ધર્મની રક્ષા કરવાનું કાર્ય તો ભગવાનનું જ છે. છતાં આપણે તેની ચિંતા કરવી એ આસુરી વૃત્તિ છે. વેદ સંસારમાં તમામ જ્ઞાનનો આધારસ્તંભ છે. એની શક્તિ, એની મર્યાદા આપણે માપી શકીએ તેમ નથી. છતાંય વૈદિક મર્યાદાને સૂક્ષ્મતાથી સમજવાને બદલે એની રક્ષા માટે ચિંતન કર્યા કરવું અને ધ્યાનનો પ્રયાસ કરવો એ પણ આસુરી વૃત્તિ છે. વ્યોમાસુર ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે ભગવત કૃપા શ્રેષ્ઠ સાધન છે એ સમજવાના બદલે બીજા પ્રયાસોરૂપ વલખા મારવા તેમજ ભૌતિક સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લોભ, લાલસા એ પણ ચિત્તની આસુરી વૃત્તિ છે. જે કાર્ય ભગવત શક્તિ અને ભગવત કૃપાથી જ થઈ શકે તે કાર્ય હું કરું એવા ભાવથી એની પાછળ દોડવું, મનને દોડાવવું અહમ ભાવ આસુરી વૃત્તિ છે. અને ભક્તિ માર્ગમાં આ બધા વિઘ્નરૂપ ગણાય છે. ભક્તિ માર્ગમાં પડેલા ભક્તોની સામે આવતા આવા બધા વિઘ્નરૂપ અસુરોથી માત્ર ભગવાન જ ભક્તોની રક્ષા કરે છે. અને એ રક્ષા પ્રાપ્ત કરવા માટે ભગવત પ્રેમ દ્વારા ભગવત કૃપા પ્રાપ્ત કરવી જોઈએ અને એ રીતે ભગવાનના પોતાના સ્વજન બની જવું જોઈએ. પ્રેમીના વિયોગનો વિરહ એ પણ ચિત્તને વ્યાકુળ બનાવી દે છે. પ્રેમી પ્રત્યેનું ધ્યાન ચલિત કરી દે છે. મનની એકાગ્રતા ખંડિત થઈ જાય છે. પ્રેમ સમાધિની સુરતા ચાલી જાય છે. વિરહમાં ધર્મની શ્રદ્ધા અને વેદજ્ઞાનનો વિવેક પણ નષ્ટ થાય છે. માટે તો વિરહ અસુર કરતાંય ભયંકર છે. ત્યારે એકમાત્ર પ્રભુ સ્મરણ અને શરણ જ મનની સ્થિરતા અને જીવનની સ્વસ્થતા લાવે છે. ગોપીઓ એમ કહે છે કે એકમાત્ર પ્રભુ સ્મરણ અને શરણ એ જ મનની સ્થિરતા અને જીવનની સ્વસ્થતા લાવે છે. પ્રભુ મિલન અને પ્રભુ દર્શનની પ્યાસી ગોપીઓ કૃષ્ણને આહ્વાન કરતી પૂછે છે કે કૃષ્ણ અને તાવકા તારા છીએ, તારા શરણે છે, તારું સતત સ્મરણ કરીએ છીએ. તેમાં તન, મન અને જીવનનું સર્વસ્વ તને અર્પણ કરી ચૂક્યા છીએ. છતાં તું જ દર્શન વિના તારી ગેરહાજરીમાં આ વિરહની વેદના અર્થાત વિરહાસુર અમને મારી નાખશે તો, અર્થાત અમે અમારા કૃષ્ણને વિરહના દુઃખ ભૂલી જઈશું તો શું કૃષ્ણને ભૂલવું એ મોત નથી? તન, મન અને જીવનમાંથી કૃષ્ણનું અદૃશ્ય થવું એ મોત નથી તો બીજું શું છે? ભક્તોને માટે ભગવાનનું, ગોપીઓને માટે કૃષ્ણનું વિસ્મરણ એ મોત છે. સંસારના તમામ દુઃખો ભેગા કરવાથી જે અસહ્ય યાતના થાય, સંસારના તમામ ઝેર ભેગા કરીને પીવાથી જે ભયંકર પીડા થાય, એથી પણ વિરહનું દુઃખ, વિરહની પીડા અનેક ગણી વધુ ભયંકર છે. વિરહની પીડા ભયંકર છે એમ કે છે ગોપીઓ. ગોપીઓ કહે છે કે કૃષ્ણ વિરહની યાતના તો અંગે અંગને એક એક જ્ઞાન તંતુને છિન્ન અને શિથિલ બનાવી દે છે. ગોપીઓનું વિરહ દુઃખ વિચિત્ર લાગે છે. અલબત્ત સાંસારિક દ્રષ્ટિએ, કારણ કે ધન માટે દુઃખી સૌ થાય છે. સ્વજનો, કુટુંબીઓ માટે પણ દુઃખી થનાર છે.
કપડાં લત્તા અને ઘર બાર માટે પણ દુઃખી થનાર છે, પણ શ્રી કૃષ્ણ માટે દુઃખી થવાનું સદભાગ્ય તો ગોપીઓને જ મળે છે. કારણ ગોપીઓ કૃષ્ણની સેવા કરતાં કરતાં સેવા પડતા કૃષ્ણને દુઃખ નહીં પણ સુખ માને છે, જીવનનો આનંદ માને છે. ગોપીઓને કૃષ્ણની સેવા કરવાનો આનંદ જીવનનો છે એમ માને છે. પરંતુ કૃષ્ણનો વિયોગ ગોપીઓ માટે અસહ્ય છે. ગોપીઓ વિયોગ સહન કરી શકતા નથી કૃષ્ણનો. કૃષ્ણ સ્વરૂપનો વિયોગ કદાચ કૃષ્ણ સ્મરણ ભૂલાવી દે તો સ્વરૂપનો વિયોગ થતાં જો હૃદય વિરહથી વ્યાકુળ બને તો એ વ્યાકુળતા જ કૃષ્ણ સ્મરણને ટકાવી રાખે છે અને એ વ્યાકુળ હૃદયનું સ્મરણ કૃષ્ણ સ્વરૂપનું આકર્ષણ કરે છે. અર્થાત એનું સ્મરણ જ પ્રભુ મિલનનું સાધન બને છે. માટે તો વિયોગની વ્યાકુળતામાં કદાચ ક્ષણ માટે પણ કૃષ્ણને ભૂલી ન જવાય એટલે કૃષ્ણને ગોપીઓ પ્રાર્થના કરે છે કે વિરહાસુરથી અમારી રક્ષા કરો. ભક્તિ માર્ગમાં પ્રેમ ભક્તિનું વાહન છે, પ્રેમમાં વિરહ છે, વિરહમાં વ્યાકુળતા છે, એમાં સ્વાર્પણ અને સ્વાર્પણમાં સ્મરણ છે. આવું સ્મરણ એ જ ભક્તિ છે. આવી ભક્તિમાંથી ચલિત થતાં ભક્તની રક્ષા કરનાર તો ભગવાન જ છે. આવી પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા જે ભગવાનનો આશ્રિત બને છે તેની ભક્તિ માર્ગમાંથી ચલિત થતાં કાં તો પોતાની ઝાંખી કરાવીને એના જીવનમાં કંઈક આઘાત આપીને ભગવાન રહ્યા કરે છે, રક્ષા કરે છે. અને વ્રજમાં કૃષ્ણના આગમનથી તો વ્રજ કૃષ્ણનું બન્યું, વ્રજવાસીઓ કૃષ્ણના બન્યા. એટલે એ વ્રજવાસીઓના કલ્યાણ માર્ગમાં કૃષ્ણ ભક્તિના માર્ગમાં જે કોઈ આડે આવ્યા, વિઘ્નરૂપ થયા, પછી દેવ હોય કે દાનવ, માનવ હોય કે પશુ પક્ષી, સ્થાવર હોય કે જંગમ, જળ હોય કે ચેતન, આ સૌનો પરાજય કરીને વ્રજના ભક્તિ માર્ગની કૃષ્ણે રક્ષા કરી છે. ગોપીઓ એમ કહે છે કે વિરહાસુર કૃષ્ણ ભક્તિનો, કૃષ્ણ સ્મરણનો અરે કૃષ્ણ સ્વાર્પણનો નાશ કરી નાથે તો અર્થાત ગોપી હૃદય કૃષ્ણ વિમુખ બની જઈને અકળામણમાં ચિત્તની વ્યાકુળતામાં કદાચ સંસારે વિમુખ બની જાય તો સંન્યાસ ગ્રહણ કર્યા પછી એનો ત્યાગ કરી પુનઃ સંસાર પ્રવેશ એ જ સંપૂર્ણ પતન છે. તેમ સંસાર અને સ્વજનોનો ત્યાગ કરી વ્રજમાં કૃષ્ણ સમીપ આવેલી ગોપીઓ કૃષ્ણ દર્શનનું અને સાનિધ્યનું સદભાગ્ય પ્રાપ્ત કર્યા પછી હવે કૃષ્ણ વિયોગની વ્યાકુળતામાં વ્રજનો ત્યાગ કરી કૃષ્ણ વિના પુનઃ ઘર સંસાર તરફ પ્રયાણ કરે એ પણ પતન છે, મોત છે. પ્રેમી ભક્તોને પ્રભુ મિલન એ જીવનનો આનંદ છે. પ્રભુ સ્મરણ એ જીવન અને સ્મરણનો ત્યાગ એ મોત છે. માટે તો ગોપીઓ કહે છે, કૃષ્ણ તમે અનેક પ્રસંગોએ વિષયી અસુરોથી દેવરાજ ઇન્દ્રથી પણ અમારી રક્ષા કરી, તેમજ આ પ્રસંગે પણ અમારી રક્ષા કરવા અમારી પાસે આવવું એ તમારો ધર્મ છે. કૃષ્ણ કહે છે તમે તો નાહકના મારા વખાણ કરો છો. ગોપીઓ એમ કહે છે ને કે અમારું રક્ષણ કરવું તમારું ધર્મ છે, એટલે કૃષ્ણ એમ કહે છે તમે તો નાહકના મારા વખાણ કરો છો, ખોટી પ્રશંસા કરો છો. ક્યાં તમારી રક્ષા મેં કરી છે? હું તો વ્રજના બીજાની જેમ જ એક સામાન્ય ગોપ બાળક છું. દેવદાનવોની સામે તમારું રક્ષણ કરવાની મારી શક્તિ કેટલી? ગોપી કહે એમ ના કહેશો શ્યામ, અમે તમને બરાબર ઓળખીએ છીએ. તમે કંઈ સામાન્ય ગોપકુમાર નથી, તમે કંઈ સામાન્ય મનુષ્ય પણ નથી. તમે તો દેવ દાનવ માનવ સર્વથી પર એવા પરમાત્મા છો. કાલે ચોથો શ્લોક લઈશું. જય શ્રી ગોખલેશ.